મિત્રો, તાજેતરમાં મધ્ય પૂર્વમાં ઈરાન અને ઇઝરાયલ અમેરિકા વચ્ચે પાછલા થોડા સમયથી ચાલી રહેલા ભયંકર યુદ્ધના સમાચાર અત્યારે દુનિયાના ખૂણે ખૂણા સુધી પહોંચી ગયા છે. ત્યારે આજે હું તમને એવા 3 યુદ્ધો વિશે માહિતી આપીશ કે જે એક બે નહીં પણ 100 વર્ષથી વધુ સમય સુધી ચાલ્યા હતા. જી હા, એકદમ સાચું સાંભળ્યું. અત્યાર સુધી નોંધાયેલા સૌથી લાંબા લશ્કરી યુદ્ધોમાંનું એક રેકોન્ક્વિસ્ટાનું યુદ્ધ છે. આ યુદ્ધ 711 એડી થી 1492 એડી એટલે કે લગભગ 781 વર્ષ સુધી ચાલ્યું હતું. આ યુદ્ધ ઇબેરિયન ટાપુ પર ખ્રિસ્તી અને મૂર્સ તરીકે ઓળખાતા સમુદાય વચ્ચે ચાલ્યું હતું. બીજું લાંબુ યુદ્ધ રોમન અને પર્શિયન વચ્ચે ચાલ્યું હતું. આ સંઘર્ષ લગભગ 681 વર્ષ સુધી ચાલ્યો હતો. આ સંઘર્ષ મધ્ય પૂર્વ અને કાકેશસ પ્રદેશના ચોક્કસ વિસ્તારોના નિયંત્રણની આસપાસ ચાલ્યો હતો. ત્રીજું લાંબુ યુદ્ધ બાયઝેન્ટાઇન અને ઓટોમન વચ્ચે લગભગ 214 વર્ષ સુધી ચાલ્યું હતું. આ યુદ્ધ બાયઝેન્ટાઇન સામ્રાજ્યના ધીમે ધીમે પતન અને ઓટોમન શક્તિના ઉદયને દર્શાવતું યુદ્ધ હતું. આ 3 યુદ્ધો એવા યુદ્ધ હતા કે જેમણે વિશ્વના રાજકારણને ધરમૂળમાંથી બદલી નાખ્યું હતું. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.